કેમ છો બધા? સવારમાં તો કિચનમાં જ હોઈએ, તો બસ અત્યારે હું આલુ પરોઠા બનાવી રહી છું. હર્ષિલની ફરમાઈશ પર એને બહુ પસંદ છે આલુ પરોઠા, પણ સવારમાં થોડું એની માટે મહેનત કરવી પડે, કેમ કે એમાં તો કેટલું હોય, બટાકા બાફવાના હોય. અને હું કેવું કરું છું ખબર, થોડી વાર માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકું છું, કેમ કે ફ્રીઝરમાં થોડું સેટ થાય ને, જે આપણે બટાકાનો મસાલો કર્યો હોય તો એકદમ સરસ રીતે બને છે. એટલે મારી ટેવ એવી છે, એટલે એમાં કેવું કે થોડું મારે જલ્દી કરવું પડે અને પાછું ફ્રીઝરમાં પણ મૂકવાનું ઠંડુ થવા માટે, જ્યારે બનાવવાનું થાય પહેલા. તો અહીંયા આગળ બસ એ જ બનાવી રહી છું હું. એક સાઈડે ચા પણ થવા માટે, ચા તો થઈ ગઈ છે, રોટલી તવી મૂકી દઉં એટલે બંને સાથે થઈ જાય. કિચન થોડું પ્રોબ્લેમ, અહીંયા આગળ મમ્મીએ વાસણ મૂક્યા ને એટલા માટે. આવી રીતે પહેલા તેલ લગાવી દઉં છું અને એના પછી આ રીતે મસાલો એડ કરી દઉં અંદર, અને કેમ કે આમાં કેવું કે બહુ સાચવવું પડે. અને ધીરે ધીરે વણવું પડે, નહીં તો બધો મસાલો કેવું કે બહાર આવી જાય, એટલે આપણે એને સાચવીને વણીએ તો થોડો ઘણો તો આવે જ, થોડો બી જોર થાય ને તો. નાના બનાવવાના એટલે બહુ ના આવે બહાર એમ. અત્યારે 3 બનાવી દઉં. હર્ષિલ સ્કૂલમાં પણ આજ લઈ જશે. આનાથી કઈ વધારે સારી રેસીપી હોય તો મારી સાથે શેર કરજો, તમે મને કોમેન્ટ કરજો. હું તો આ જ રીતે બનાવું છું. અને મારે કેવું કે ખાલી આમ એકદમ ઓછો મસાલો નહીં, એકદમ ફૂલ મસાલાવાળા બનાવું છું, એટલે મારે થોડા જાડા ને એવા થાય, એકદમ પતલા ને એવા નહીં. બસ હવે શેકવા માટે રાખી દઉં. હર્ષિલને આપી દઉં, પ્રિતેશને આપી દઉં, પછી મારો પણ બનાવી દઉં જોડે જોડે. શું કરો છો મમ્મી? લેસન આવીશ તમને તાર ડાયરી જોઉં છું, લઈ જવાની એ બધી છે ને મમ્મી, એને વપરાય નાખવાની, ખોટી પડી નહીં રાખવાની. પણ જો પ્રિતેશને લઈ જવાની, પ્રિતેશને લઈ જવાની તો વાંધો નહીં. અને પ્રિતેશ નીકળે છે હવે જોબ પર જવા માટે, બસ બૂટ મોજા જ પહેરશે. પ્રિતેશ આમ તો જુઓ પણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે લેટ થઈ ગયું, લેટ થઈ ગયું છે આજે પ્રિતેશને, એટલે ફટાફટ આ ગતો રહો. જિગ્નેશ ગયો નહીં ગયો તો તમારી જોડે નહીં જાન? પણ લેટ થઈ ગયું, રિક્ષા કરીને જવું પડશે, 10 થઈ ગયું. આવું મૂકવા પણ તમને કેમ નહીં આવીશ મૂકવા? ના ચાલશે. સવારમાં પાછો વરસાદ પડેલો. જય મહારાજ. કહો એવું કે પેલી ગાડી છે એમ કહો.
પ્રિતેશ તો નીકળ્યા જવા માટે. હર્ષિલ અહીંયા આગળ ચા પી રહ્યો છે. મમ્મી અહીંયા આગળ બેસ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા પીધી બધા લોકોએ? આવી જાઓ, હર્ષિલની જોડે ચા પીએ. કેવાની ચા છે? અત્યારે તો આલુ પરોઠા એનું ફેવરેટ બનાવ્યું છે ને કાનું. એને કાલે સવારથી કહી દીધું તું મારે આલુ પરોઠા જોઈશે કાલે, એટલે મારે બનાવી દીધા આજે. અને એનું હવે હોમવર્ક ને એવું જોવાનું બાકી છે, એ જોઈશ. પછી મારે જવાનો ટાઈમ થશે એટલે હું બી નીકળી જઈશ નહીં કાનું. ઘર સાફ કરવાનું છે. દિવાળી આવી રહી છે નજીક. મારો વિચાર છે અહીંયા આગળ વોલપેપર કરાવી દઉં. અને આ જે વોલ છે ને એકદમ પરફેક્ટ જ છે, એટલે અહીંયા આગળ કશું કરાવવાની જરૂર છે નહીં. અમારા ભઈલો છે નાનો છોકરો ઘરમાં, પણ એ છે ને એવું કશું નહીં કરતો, નહીં ખરાબ દિવાલ હે કાનું, હે ને કરસ. એટલે એને દિવાલ તો મારી ચોખ્ખી જ છે. આ સાઈડની પરફેક્ટ છે ને, પણ અહીંયા આગળ શું છે કે ખાલી ભેજ આવી ગયેલો છે ને, એટલે આ બધું આવું થઈ ગયું. જો આ તમે જાતે જ ઉખાડ્યું હતું, પણ આવું બધું થઈ ગયું છે. એટલે ખાલી આટલા જ પટ્ટામાં, બાકી તો આખી કમ્પ્લીટ જ છે. તો મેં વિચાર્યું કે અહીંયા આગળ વોલપેપર કરાવી દઉં. આટલામાં નહીં, આખામાં, એમ આખી દિવાલમાં નહીં મમ્મી. અત્યારે મમ્મી શું કરો છો તમે? હર્ષિલનું હોમવર્ક જોઉં છું. તો કનું મેં તને જે કીધું ને કરવાનું એ કરી દે બેટા. હા, શું કીધું? હા હા હા, એને ડિસ્ટર્બ ના થાય ને એટલે કહે છે. અહીં તમે શું બનાવવાના અત્યારે? કારેલા. મારો ટાઈમ થઈ ગયો, હું નીકળવાની તૈયારી કરું. હવે તૈયાર થઉં. હા, સવારમાં જ થાકી જવાય છે. તો અત્યારે હું બધો જે જૂનો સામાન છે કટલરીનો એ અહીંયા આગળ હું લઈને બેસી છું. આમ તો મારી પાસે અત્યારે કશું કામ છે નહીં એક્સ્ટ્રામાં. તો મેં કીધું કે હવે પેલું કેવું થાય કે આપણે જેમ જેમ દિવાળી નજીક આવે ને એમ આપણે કરવા રહીએ ને, તો ત્યારે કે આગળ પાછળથી બધું કરવાનું. એના કરતાં હું અત્યારથી જ મારો સામાન છે તો હું સાફ કરતી રહું ધીરે ધીરે. અને આ બધો છે ને જે સામાન, એ બધો પહેલાંનો સામાન છે. જ્યારે પ્રિતેશ મુંબઈ ગયા હતા ને ત્યારનો છે. પછી અમુક બધો ઘરનો છે, મતલબ અહીંયાથી લીધેલો છે, એવું બધું મિક્સ છે. તો બસ હું એ જ ચેક કરી રહી છું કે શું રાખવા જેવું છે ને શું નહીં તો પછી હું શું કે વધારાનો સામાન હોય તો બધો હટાવી દઉં. તો અહીંયા આગળ આ જે પાટલા ને છે એ તો મમ્મીને આવી રહેશે ને આ છે ને એક કડી છે. તો અહીંયા આગળ બસ હું એ જોઈ રહી છું કે આ જો મતલબ કે સારી એવી લાગે છે તો હું પહેરી શકું છું. તો આ રાખીશું એક સાઈડ ઉપર. અને આ છે બ્રેસલેટ છે. તો આપણે કંઈ બી વેસ્ટર્ન પહેર્યું હોય ને તો એની પર આ એક ખાલી બ્રેસલેટ પહેરીએ ને તો પણ સરસ લાગે. તો આ પણ હું રાખીશ. અને આ તો બહુ જ મોટું છે તો આ હું હટાવી દઈશ. આ હું નહીં રાખું. આ મને જ નહીં ખબર આ ક્યારે લાવ્યા હતા એમ. કેમ કે મેં નહીં લાવી એમ. કેમ કે જો હું કશું લાવી હોય ને તો મને ખ્યાલ હોય કે હું આ વસ્તુ લાવેલી છું, પણ હું નથી લાવી. અને આ તો મેં તમને જેવું કીધું પાટલા છે એ બધા તો પણ મારા માપના છે જ નહીં, બધા મમ્મીના માપના છે. એટલે મમ્મી પહેરશે આ પાટલા. અને 3-3નો સેટ છે. આ વચ્ચે છે ને એ પાટલો છે ને આજુબાજુ એની બેંગલ્સ છે. અને આ છે ને એ પેલું જરીવાળું પાણી નહીં આવતું એ ટાઈપનું છે. જુઓ એકદમ સરસ લાગે છે, ચમકે છે. મને બી ગમે. પણ મારું માપ છે જ નહીં તો હું કેવી રીતે પહેરી શકું. એટલે એ છે. અને આ બધી માડાઓ ને એવું છે તો બધું કાઢી નાખીશું, કેમ કે હવે એવું તો હું પહેરતી જ નથી કશું. તો અહીં આગળ 3-4 સેટ થયા છે બંગડીના. અને બીજી છે ને જે એ માડા એમાંથી હું એક જે છે મને ગમી એ હું રાખીશ અને બીજી ને એ નહીં રાખું. નહીં મમ્મી? કેમ કે પછી આવું તો હું પહેરતી જ નહીં. અને અમુક વાર કેવું સાડીને એવું હોય ને તો પહેરી શકાય, પણ હું તો સાડી બી એટલી ખાસ નહીં પહેરતી. એટલે નહીં તો આવી માડા સાડી ઉપર ને એની પર ચાલે, મતલબ સારી લાગે એમ. તો એ હું નહીં રાખું. એ હું સાઈડ ઉપર કાઢી લીધી. અને આ માળા તો પેલું
આ છે ને ખબર નહીં કઈથી લાયેલા, પણ હું નહીં લાવી, એ પ્રિતેશ જ લાયેલા. પણ પેલા પથ્થર નહીં આવતા એ એની માળા હતી, જે પેલી યલો મૂકીને એ. અને આ મને નહીં ખબર, હા, એનો તો મને કશું ખ્યાલ જ નહીં. અને આ મને ખબર છે કેમ કે આ અમે હતા સાથે જ લીધેલું, તો આ તો મને ગમે છે એટલે હું આ છે ને એ રાખીશ માળા સાડી ઉપર પહેરવા માટે, મારે કામ લાગશે. તો બસ આવું છે મારે તો બધું. એટલે ધીરે ધીરે હું સાફ સફાઈ કરતી રહું છું, નહીં તો પછી મારે પ્રોબ્લેમ થઈ જાય બધું. જો પહેલાંના બ્લોગમાં તમે જોવું હશે, મેં 2-3 ડબ્બા સાફ કરી દીધા, તો એમાંથી મારે કેટલા 5માંથી 2 જ કરી દીધા મેં ટોટલ. એટલે એ બધું મેં ખાલી કરી નાખ્યું, કેમ કે રાખીને બી શું કરવાનું, એટલે બધું ખાલી કરી નાખ્યું. અને બસ અહીંયા બ્રેસલેટ ને એવું છે, હું અહીંયા આગળ એ ચેક કરી રહી હતી, કેમ કે મને એટલું બધું યાદ નહીં. અને આ જે પિન છે ને એ આપણે અને શું કહેવાય, સાડી પિન નથી, આ શેરવાની પિન છે. આપણે જ્યારે શેરવાની પહેરીએ તો નહીં લગાવતા છોકરા લોકો, એ સાઈડ ઉપર એ બ્રોચ છે. કેમ કે સાડી પિન તો આ તો બહુ તમને એવું વિડીયોમાં લાગતું હશે, પણ એ ખરેખર તો બહુ જ મોટી છે. પછી આ જે છે ને એ પિન છે એક માથામાં નાખવાની, પણ એ બી હું નહીં નાખતી એવું તો અત્યારે. અને આ બ્રેસલેટ છે, આ તો મારું છે, આ તો મેં જ લીધું હતું, મને આ બહુ ગમે છે, તો આ તો હું રાખીશ જ. એટલે કેમ કે જોવું પડે ને એક વસ્તુ ખોલીને કે શું છે શું નહીં, પછી ના કામનું હોય તો હટાવી દઉં, ને કામનું હોય તો રાખવું. આ બી મને નહીં યાદ એટલું બધું પહેલાંનું છે, પણ આ તો પેલું કેવું કે આપણે ટોપને એની પર પહેર્યું હોય ને ગુવળવાળું છે, જુઓ સરસ છે. એટલે આપણે ટોપ ને એવું લોંગ ટોપ પર ને એવું ચાલી જાય. તો આટલી વસ્તુ હું રાખીશ, બીજું બધું હટાવી દઈશ. ને તો સાફ ના કરે. અને અહીંયા આગળ મમ્મી જોઈ રહ્યા છે કે શું કામનું છે શું નહીં કામનું, એમને શું આવી રહે છે શું નહીં આવી રહેતું, એવું જોઈ રહ્યા હતા. અને જે પેલી મેં તમને એ બતાવી ને ઇયરિંગ્સ, બહુ મસ્ત છે તો, અને એ તો મેં પહેરીને ટ્રાય બી કરી જોયેલી, બહુ મસ્ત લાગતી હતી મારા ઉપર. અત્યારે હું આવી ગઈ છું જોબ પર જઈ, અને આવી અને મારું કામ પતાવ્યું. ને અહીં આગળ મમ્મી કશું કાપવા માટે, ડુંગળી કાપવા માટે બેસ્યા છે. શું બનાવવાનું છે ખબર નહીં મને, જો ખબર પડશે અંદર જઈશ ને એટલે તરત. ઓકે, ઈંડા બનાવવાના છે, ઈંડા લાયેલા જ છે. અને ખીચડી થઈ ગઈ છે, એટલે ઈંડાનું શાક. અને બહુ ટાઈમ પછી ઈંડાનું શાક બનાવ્યું, કેમ કે ક્યારે ખાધું તું યાદ બી નહીં. એટલે અત્યારનું જમવાનું ઈંડાનું શાક ને કઢી છે, ઈંડા કઢી નહીં, ઈંડાનું શાક ને ખીચડી છે. અને ફરી પાછું ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો કપડાં સુકાવાનો ફરી પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે આજે તો બપોરે બહુ જ વરસાદ પડ્યો હતો. અને એમાં થયું એવું કે હું જે આગળ જોબ માટે જાઉં છું ને, એ રસ્તો નીચેથી જવાનો છે, ગરનારું છે મતલબ એમ. તો મારે તો જ્યારે બી થોડો બી વરસાદ પડે ને તો ગરનારા બ્લોક થઈ જાય, તો મારે આખું ફરી બ્રિજ ઉપરથી આવવું પડે. એટલે મારે આજે થોડું આવવામાં પણ થોડું લેટ થઈ ગયું. અને બસ આવીને કપડાને એવું મારું ધોયું, અને આજે કપડાં સુકાઈ ગયા છે એને વારી લઉં. અને આજે બીજા ભીના છે અહીંયા આગળ નાખી દઉં, તો પંખા નીચે સુકાય નહીં, તો એમ તો સુકાય જ નહીં. બનાવવાનું હતું ઈંડાનું શાક, પણ કેન્સલ કર્યું અને ઈંડા કઢી બનાવવાનો પ્રોગ્રામ કરી દીધો. તો મમ્મી આ એક ઈંડું છે ને એ થોડું ફાટેલું જો દેખાય તમને, એમાંથી જેવું આ દેખાય એ. હા, એટલે કશું નહીં કરવાનું. શું કરવાનું એ તો હવે પેલું નહીં આવતું બહાર એવું આવશે, બીજું કશું થશે નહીં. એટલે ઈંડા બાફા મૂક્યા છે. અને અહીંયા આગળ ગ્રેવી, જો પહેલાં નાની ડુંગળી કાપેલી છે, કેમ કે બનાવવાનું હતું પેલું શાક, અને પછી બનાવવાનું થયું ઈંડા કઢી, એટલે ફરી મોટી મોટી કાપી નાખી મમ્મીએ. ગ્રેવી રેડી કરી દીધી. લા ઈંડા લઈ જો બહાર, પેલા પલાળના ઠંડા પાણીમાં લાય ઢોળી દે, પછી જો વરાડાઈ કેવું થઈ ગયું, જોયું તમે કેવું થઈ ગયું. ઈંડા ફોલી નાખું. બહુ દિવસ પછી ઈંડા કઢી બનશે, ભાઈલો ખુશ થઈ જશે ને મમ્મી, એને તો બહુ પસંદ છે એટલે.
તું ટ્યુશન જઈને આવી ટ્યુશન તું જઈને આવી હા હું ભણીને ના આવી કેટલા બધા છોકરાને ભણાવીને લઈને આવી 6 છોકરાને લઈને આવી 6 છોકરા કોણ કોણ હતું? આપડા ત્યાં હા. પેલ પ્રગતિ કોણ પ્રગતિ કોણ? એ તૈની જ છે બાજુની ચાકલી જ છે અને લઈ ઉતરતી નથી 5મા માળે રૂમમાં પાર કરે તો લે પછી બેનને ફોન કરો અને છોકરા બચારા દાદરો ઉતરીને આવ્યા હું તો નથી ગઈ ઉપર તો પેલા ભાઈ રૂમમાં પાડી ને તાઈ કે હેરાન બધા છોકરા દાદરો ઉતરીને આવો છો કોણ આવો અને એટલે નજમાં અટકાઈ છોકરો. ગયેલી. એટલે બંધ નહીં કરી ને બરાબર એટલે આવતી નથી 5મા માળે અને પાછળ રહે છે હા એ રોડે નહીં જતા અંગરભાઈ જોડે નજમા છોકરો હા સાવન છોકરો તેમણે કીધું કે તમે આવો ને લેતા તને આવજો. તારું ફેવરેટ શાક બનાવ્યું વસ્તુ નહીં બનાવ્યું ડુંગળી બટાકા બનાવ્યું શું હશે ગેસ કર હર્ષિલે ક્યુબ ડ્રો કરી છે જો 8 9 7 8 9 પરફેક્ટ અને એ સેમ 1 2 3 4 5 6 7 8 9 પણ તને કીધેલું કોણે દોરવાનું? પણ મેં મારા મનથી દોર્યું તારા મનથી નહીં, તે મને જો કીધેલું. એકદમ પરફેક્ટ ડ્રો તો કરી કાકા કહું દોરું કહેજે બતાવો. સરસ જાય તે મારી સલાહ લીધી ને ભાઈ. બંધ કરાવો કબાટ હવે સવારે બી ડ્રો કરી છે મારો કબાટ હોમવર્ક કરવાનું લર્ન કરવાનું પછી. પછી હર્ષેલ, તો બનાવ્યું છે અત્યારે ઈંડા કઢી એ તો તમને ખબર જ છે બધાને અને ખીચડી તો આવો જમવા માટે ખાંડના બંધી પંખો ફાસ કર અને દોડીને નહીં આવવાનું ને બેટા તો આવી જાવ જમવા માટે હે પ્રિતેશ, પણ લાયા નહીં હજી. ના નહીં સાંભળો અંદરની લાઈટ બંધ કરતા હો ને ચાલ ખાવ નીચે આવી ઉપર આવી ગઈ છું સુવા માટે અને વરસાદ ચાલુ ને ચાલુ જ છે હજુ બંધ નહીં થતો તો સુબા રહો એન્ડિંગ લઈ લો પછી લાઈટ બંધ કરો તો વિડીયોની એન્ડિંગ લઈ લો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું